રાખવાનું હોય. આખી દુનિયા, હવે તમે એવું તમે તમારી રીતના જોવા જશો ને તો આખી દુનિયામાં તમને ક્યાંય, રાકેશભાઈએ જ્યાં પૂરું કર્યું એ બરોબર ત્યાં જ મહાભારતમાં યુધિષ્ઠિરને એક ખરાબ માણસ હસ્તિનાપુરમાં ન મળ્યો, દુર્યોધનને એક સારો ન મળ્યો. તમને એવું લાગે છે કથાઓથી ફેરફાર કાંઈ થતો નથી, એ તમારી દ્રષ્ટિ એવી છે એટલે. નહીતર આવો ક્યાંક અમે જોઈએ છીએ કથાઓથી હું ફેરફાર થાય છે. હા, નહીતર આ કાંઈ તમે બધા નવરા છો? આ કાંઈ નવરા માણસો માટે કથા હોય? દાદાની કથામાં તો ઠીક, પણ અમને તમે અડધી કલાક, કાલે 4 કલાક 5 કલાક શા માટે? આ તમે નથી બેઠા, તમારી અંદર રહેલું કોઈ શુદ્ધ તત્વ છે અને એને કૃષ્ણના દર્શનનો વિયોગ છે. અને એ કૃષ્ણ તત્વને શોધવા માટે તમને કદાચ એવું મનમાં છે કે અહીંયા અમે જઈએ ને કદાચ અમને અહીંયા ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભગવત પ્રાપ્તિ કરવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય ઈ છે સત્સંગ. હાલો રામચરિતમાનસ. બીનું સત્સંગ વિવેક રામ હું કહું છું મારા ઘડીએ કે ભાગવતની અંદર લખ્યું ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન. ભાગ્યમાં હોય અને ભાગવત કથા સાંભળવા મળે તો અમે તમારી કરતા વધારે ભાગ્યશાળી છીએ. હા, કેમ? અમને કેવા મળે છે. તમારા થોડા જન્મે તમને સાંભળવાનું, તો અમારા કેટલાય જન્મનું પુણ્ય છે તે અમને ભાગવતજીની પોથી લઈ અને દેશ પરદેશ, હા ક્યાં ક્યાં સુધી. નહીતર અમારી ઉંમર હું હજી આમ ગણો તો હાવ નાના છીએ હજી, તમને દેખાય. આ તો સમયે મોટા કરી દીધા એટલે દાદા દાદા કહ્યું એટલે ફિલિંગ બગલાઈ ગયું છે હવે. નહીં તો હજી સાવ નાના. મારા ભગવાન હજી તો રસ પીવો છે રોડે ઉભા ઉભા, પણ દાદા રસ ન પીવાય. હજી તો સોડા પીવી છે, દાદા સોડા ન પીવાય. તમે પૂછો તો ખરા મારા ભગવાન. તમે હું વારે ઘડી દાંત કાઢતા કરતા ગુરુજી હું કહું, તમારામાં ત્રેવડ હોય, તમારું સામર્થ્ય હોય તો તમે ભગવાનને જ્યાં ગોતો ને ત્યાં મળી જાય. મેં કોઈના મોઢે સાંભળેલું છે, તમારામાં સામર્થ્ય હોય ને તો વિમાનની બારીએ કહેજો હાલે ભગવાન જમવા બેહું છું, યજ્ઞ શિષ્ટા હાલ અહીંયા દેજો દાબેલી ખાય. એ ન ખાય એવું. આ તો પછી આપણે મોડું થાય છે. ભગવાનને ક્યારે ગીતાજીની અંદર કીધું છે ને સર્વતઃ પાણીના. હું તમે જ્યાં જુઓ તમને મજા આવે ને, જો એલા માડી બેઠા ને તમને મજા આવે દિવાલે ચાંદલો કરજો, આ મારો કનૈયો છે. હા, તમને જ્યાં ભાવ છે ને ત્યાં મારા ભગવાન ત્યાં નથી હોતો જ્યાં તમે ગોતો છો. ભગવાન ત્યાં હોય છે જ્યાં તમે ભાળો છો. ભગવાન એ જગ્યાએ છે જ્યાં તમે, અને ઈ વિવેકની પ્રાપ્તિ ઈ સત્સંગ વિના ક્યારે થવાનું નથી. અને સત્સંગની પ્રાપ્તિ ક્યારે થાય? રામ કૃપાથી. અને વિવેક એટલે બીજું કાંઈ નહીં મારા ભગવાન. આવો બેસો ને જાઓ ઈ નહીં. મહાપ્રભુજી કહે વિવેક ધીરી આશ્રયની અંદર, વિવેક અસ્તુ હરિહિ સર્વમ નિજ ઈચ્છાત કરીષ્યતિ. આજ હું અહીંયા કથામાં બેઠો છું. કેમ બેઠો છું? સુખા વસાની ઈદમેવ સારમ. કેટલું નક્કી કર્યું હતું પણ ટાણે પહોંચાણું નહીં તો દુઃખા વસાની ઈદમેવ જ્ઞેયમ. બીજું કાંઈ નથી. મારે બહુ પ્રયત્ન કરવા છતાં સત્સંગની પ્રાપ્તિ ન થઈ. એ મારા ભાગ્ય છે. અને મેં નક્કી નહોતું કર્યું ને અહીંયા રોડના કાંઠે નીકળ્યા અને જોયું, બોર્ડ માર્યું કે દાદાજીની કથા ચાલી રહી છે. આવીને અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ. તો આ હરિહિ સર્વમ. આપણે કંઈ કરતા, દાદા કથાના આરંભે કહે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ. કોણ કરે છે બધું? ભગવાન કરે છે. એટલા માટે બધું માથે લઈને ફરવું નહીં. ભગવાન જે કરે છે ને એ જ થવાનું છે. આપણું ધાર્યું કંઈ થવાનું નથી. ઈશ્વર કૃપાએ કરી. એટલા માટે ગોપીઓએ પૂછ્યું છે માતરમ પિતરમ. અમે માતા પિતા ભાઈને મૂકીને જ્યારે કૃષ્ણ ભગવાન પાસે ગયા ત્યારે કૃષ્ણ ભગવાને એવું કીધું, તમારી ફરજ. પેલા ધ્રુવજીએ કીધું હતું ભગવાન જ્યારે મળ્યા ને ત્યારે કે ભગવાન હવે મારે ઘરે નથી જવું, હવે મારે તમારે ભેગું ઉપર આવવું છે. પણ એ કીધું પછી ભગવાને, ત્યાં ઉપર કંઈ કામ નથી. ત્યાં તમારી જેવા હજારો ભક્તો છે. તારા મા બાપને તારી જરૂર છે. પેલા તું તારા મા બાપની સેવા કર. ભગવાન ફરજ અને લાગણી, અહીંયા આવવું એ લાગણી છે અને ઘરના કામ કરવા એ ફરજ છે. પણ ઘરે કોઈને આપણી વધારે જરૂર હોય તો આપણી ફરજ બને છે પહેલાં આપણે આપણું ઘર સંભાળીએ અને પછી ધર્મ, પછી કથા, પછી કીર્તન, પછી સત્સંગ. આ વ્યવહારિક જીવન. આ મારા વાક્ય નથી. ભગવાન કૃષ્ણએ ગોપી ગીતના પૂર્વે ગોપીઓને સમજાવેલી વાત છે કે ગોપીઓ તમારી ફરજ છે કે તમે પહેલી ફરજ તો એ છે કે રાત્રિના અંધકારમાં ક્યારેય તમારે અમારી પાસે આવવું ન જોઈએ. ગોપીઓએ બલરામજીને કીધું કે આમાં આવ્યું તો ના પડતી હતી. ભગવાને કીધું કે અહીંયા ના આવવું જોઈએ. અને પછી તાન સદ્ય પરિયજ્ય ગતઃ સંચીન સૂયદા કથમ નુતાદૃશમ સ્મૃતિ
શ્રદ્ધયેત ભાષિતમ. ભગવાન અમને મૂકીને ગયેલા ભગવાન, અમે તો ગામડાના ગમાર માણસો, આવું ગોપીઓએ કીધું. મેં જેમ કીધું ને નૈસર્ગિકીયમ, એમ ગોપીઓએ કીધું કે અમે શું પ્રેમનો સંદેશો આપીએ. પણ બલરામજી, અમે ગામડાની ગમાર સ્ત્રીઓ હતી એટલે કૃષ્ણની વાતમાં અમે આવી ગયા. અમે કૃષ્ણની વાતમાં આવી ગયા નહીં, અમે અમારું સર્વસ્વ, અમારું જે કાંઈ હતું એ બધું, માલ મિલકત તો આવે ને જાય, પણ અમે અમારી ઇજ્જત કૃષ્ણને આપી દીધી. હા, માલ મિલકત તો આવે ને જાય, એની કોઈ ચિંતા નહીં, પણ અમારું સર્વસ્વ અમે કૃષ્ણને સોંપી દીધા. પછી પણ એ કૃષ્ણ, પછી શિર પર ગોરસ મટકી મારી, વાટે કેમ ન ફૂટી, અબ લગી કંકર એક ન વાગ્યો, ભાગ્ય ગયા મુજ ફૂટી. ગોપીઓ ગોપી ગીત ગાતા ગાતા જ્યારે રડે, ત્યારે ગોપી ગીત રડતા રડતા ગોપીઓએ કીધું કે હવે પેલા બીક રહેતી હતી, માથે મટકી લઈને નીકળીએ ને, હા, તો આગળે કાકરો આટી જાય, આગળે કાકરો આટી જાય, અને અદ્રશ્ય થયો છીએ તો ધીમે ધીમે નીકળીએ છીએ કે ક્યાંકથી કાકરો વાગે, ક્યાંકથી કાકરો વાગે, પણ લાગે છે આજ કાકરો નહીં વાગે. કેમ? તો અમારા ભાગ્ય ફૂટી ગયા, કૃષ્ણ અમને છોડીને જતા રહ્યા.